નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના કે જેના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે ગમગીની સર્જાઈ ગઈ છે। આ દુર્ઘટનાના જે ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર તેમજ સમાચારોના અહેવાલોમાં સામે આવી રહ્યા છે, તેનાથી જ આપણે એવો અંદાજો લગાવી શકીએ છીએ કે આ દુર્ઘટના કેટલી ભયાનક રીતે થઈ હશે। બધું જ તહેસ નહેસ થઈ ગયું હતું, બળીને ખાખ થઈ ગયું હતું। પરંતુ આ બધાની વચ્ચે હવે સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેના કારણે લોકોમાં ભારે ચર્ચા જાગી છે। કારણ કે આ વાયરલ વિડીયોમાં એવું જોવા મળી રહ્યું છે કે આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં બધું જ બળી ગયું હતું, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા એકદમ સહી સલામત મળી આવી હતી। સોશિયલ મીડિયા પર આવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આની સાથે જ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક વ્યક્તિ પોતાની સાથે ભગવદ્ ગીતા લઈને જઈ રહ્યા હતા। જો કે કદાચ આ જે વ્યક્તિ હતા તેમનું આ દુર્ઘટનામાં ભોગ લેવાઈ ગયા છે, પરંતુ તેમની સાથે રહેલા શ્રીમદ ભગવદ્ ગીતાને આટલી ભયાનક આગ છતાં પણ કંઈ જ થયું ન હતું। આમ જોવા જઈએ તો ભગવદ્ ગીતાનું પુસ્તક એ કાગળનું બનેલું હોય છે, જેથી તે આગ ઝડપથી પકડી શકે છે, પરંતુ તેમ છતાં પણ આટલી ભયાનક આગ હતી। આ વિડીયો જ્યારથી વાયરલ થઈ રહ્યો છે, લોકો તેને એક ચમત્કાર તરીકે જોઈ રહ્યા છે। જો કે આજે વિડીયો વાયરલ થયો છે તેની પુષ્ટિથી લોકસત્તા કે લોકસત્તા જનસત્તા નથી કરતું। આ વિડીયો માત્ર સોશિયલ મીડિયા પર લોકોના ચર્ચાનો વિષય બની ગયો છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।